મંત્ર જે છે એ ભગવાનનું નામ છે. એના જ સંસ્કૃતમાં હો કે ગમે તે રીતે હોય તો નામ મંત્રથી સમજાય છે અને નામ ભગવાનના સ્મરણ માટે છે. કહે છે કે ભગવાનનું નામ અને ભગવાન એક જ છે. જ્યાં એમના નામ હોય છે ત્યાં એમના સાનિધ્ય હોય છે. નામ નામી અભેદ એવી રીતે કહે છે. જ્યાં નામ છે ત્યાં નામી, જેના નામ એ છે. એટલે મંત્ર ભગવાનના સ્મરણ માટે એક ઉપાય છે. મંત્રની આવૃત્તિ એટલે ભગવાનનું સ્મરણ. અને ખાસ કરીને જે મંત્ર હોય છે એ ફક્ત અમુક શબ્દ સમષ્ટિ એટલું નહીં, પરંતુ અમુક સાધકોની પરંપરા પ્રમાણે મંત્ર આવે છે. કોઈ સાધકે એ મંત્રનો અનુભવ કર્યો અને એ પ્રમાણે એ મંત્ર પછી બીજાને મળ્યો. એ પ્રમાણે મંત્ર ગુરુ શિષ્ય પરંપરા અનુસાર ચાલ્યા કરે છે. એટલે એને ખાસ કરીને એમાં એક મહત્વ વધે છે. પવિત્ર રૂપ એના ભગવાનના સ્મરણથી એ મંત્રનો ઉદ્ભવ થાય છે. ભગવાનને માણસો જે યાદ કરે ત્યારે મનમાં એની મૂર્તિનો પ્રકાશ થાય, એના શબ્દમાં એના રૂપ પ્રકાશ પામે, એટલે એ જ મંત્ર છે. અને જે મંત્ર એ રીતે પરંપરા અનુસાર ગુરુથી શિષ્ય, શિષ્યથી તેના શિષ્ય એ પ્રમાણે ચાલ્યા કરે એટલે એનું મહત્વ વધ્યા કરે. એટલે મંત્રો તો ખાસ કરીને ભગવાનના સ્મારક તરીકે સમજવું જોઈએ. અને એથી કરીને ગુરુ પાસે જે આધ્યાત્મિક શક્તિ હોય છે એના સંચાર શિષ્યમાં આવે છે, મંત્ર મારફત આવે છે. એ પ્રમાણે મંત્રનો મહત્વ છે. મંત્રો એના કેવી રીતે ઉપયોગ કરવો એ પણ સાથ સાથ આવે છે. શુદ્ધ મનથી શુદ્ધ રીતે મંત્રનો ઉચ્ચાર જોઈએ છે. એમાં ઉદ્દેશ શું છે કે ગુરુ પરંપરાના અનુસાર જે મંત્ર શક્તિ આવે છે એ શક્તિ પૂરેપૂરી પ્રકાશ પામે બીજાને અંદર. ગુરુથી શિષ્ય એ પ્રમાણે શક્તિના સંચાર થયા કરે છે. તો મંત્ર ત્યારે મંત્ર શુદ્ધિ કહે છે. મંત્ર ઉચ્ચાર કરતા કરતા એનું ચિંતન કરતા કરતા એને એમાં શુદ્ધિ વધ્યા કરે. જ્યારે મંત્રની શક્તિ જો હોય એ શક્તિ એટલે પ્રમાણે હોય કે એક મંત્ર ઉચ્ચારથી માણસોને ભગવાનનો અનુભવ થઈ જાય છે. એ પ્રમાણે મંત્રનું મહત્વ છે. પરંતુ એ મંત્ર જ્યાં સુધી ભાવ ભક્તિ સાથે ન થાય ત્યાં સુધી એના જે અંદર જે શક્તિ ભરેલું હોય છે એ શક્તિનો પ્રકાશ ન પામે. એટલે મંત્રને પૂરેપૂરા મંત્રનો ઉપયોગ કરવા માટે આપણા જીવનની શુદ્ધિ જરૂરત છે. ભગવાનનું નામ છે કહું છું, અને ભગવાનના અનંત પ્રકાર રૂપ હોય છે. એટલે એમના અસંખ્ય નામ હોય છે. એ નામની અંદર અતૂટ શક્તિ હોય છે. એ પ્રમાણે કહે છે, એક શ્રી ગૌરાંગ દેવના એક શ્લોક છે, એમાં કહે છે સંસ્કૃતમાં, નામ અકારી બહુધા નિજ સર્વશક્તિ તત્રાર્પિતા નિયમિત સ્મરણેન કાલ એતાદૃશી તવ કૃપા ભગવન મમાપી દુર્દૈવમ ઈદૃશમ ઇહા જનીનાનુરાગ. જાણે કે મનનો આક્ષેપ કરીને કહે છે ગૌરાંગદેવ, જે હે ભગવાન, તું તો નામ અકારી બહુધા, આપના બહુ નામ કરે છે અને નિજ સર્વશક્તિ તત્ર અર્પિતા, પોતાની બધી શક્તિ એક એક નામમાં ભરી રાખેલ છે. અને એ નામ પણ સ્મરણ કરવા માટે કોઈ નિર્દિષ્ટ કાલ નથી, જ્યાં સુધી એ નામ કરી શકાય. એતાદૃશી તવ કૃપા, હે ભગવાન, તમારી એટલી બધી કૃપા
છતાં દુર્દૈવમ વિદિશમ, મારા એવા દુર્દૈવ છે, એવા કુસંસ્કાર છે કે યાજનીના અનુરાગો, એ નામ પ્રત્યે મારો અનુરાગ નથી થયો. એટલે આક્ષેપ કરે છે. નામ ભગવાનનો અનંત નામ છે. જેવા ભગવાન અનંત છે તે પ્રમાણે એમના અનંત નામ છે, અને દરેક નામની અંદર એની પૂરેપૂરી શક્તિ ભરેલી હોય છે. અને એ નામ પણ લેવા માટે કંઈ ખાસ નિર્દિષ્ટ સમય નથી. ગમે ત્યારે નામ લઈ શકાય, ગમે તે સ્થિતિમાં લઈ શકાય, છતાં મન એ તરફ જતું નથી. એ આક્ષેપ કરે છે ભગવાન. તો એ મંત્ર એવું છે કે ભગવાનનું નામ છે અને ભગવત સ્વરૂપ છે, અને દરેક સમયમાં એવો કંઈ સમય નથી કે જ્યાં એ નામ ન લઈ શકાય, છતાં આપણે એ માટે પ્રેમ નથી થતો. એ આક્ષેપ કરે છે. સૌને માટે આક્ષેપરૂપ છે. મંત્રો દીક્ષા એટલે ભગવાનના નામ ફક્ત નામ નથી, પણ નામ સાથે જોડેલી ભગવાનની શક્તિ છે. અને એ શક્તિનો પ્રકાશ અસંખ્ય સાધકોના સાધનના પ્રમાણે જેને કે બલવાન બને છે. અને એ જ્યારે કોઈ દીક્ષા લે છે, જો સાચા અંતરથી દીક્ષા લે, ભાવથી લે, તો એને માટે એ મુક્તિનો કારણ હોય છે. મુક્તિનું કારણ અર્થાત જેટલી બધી અશુદ્ધિ, જેટલી બધી અપવિત્રતા મનમાં હોય છે, ભગવાનના નામથી બધું નીકળી જાય છે. બધું માણસ બધા બંધનોથી મુક્ત થાય છે. એ નામની મહત્તા છે. અને એ નામ સૂક્ષ્મમાં સંક્ષેપમાં મંત્રમાં આવે છે. એટલે એ મંત્રની મહત્તા એ રીતે છે. પરંતુ મંત્રને જાગૃત કરવાનું હોય છે. મંત્ર જાણે કે સૂઈ ગયા આપણામાં, શબ્દો ઉચ્ચારીએ છીએ કે પરંતુ એને અંદર જે ભાવ છે, જે શક્તિ છે, તેનો પ્રકાશ નથી, તે તરફ આપણને ખ્યાલ ન હોય. એટલે નામ કર્યા કરે, છતાં એનો જે લાભ છે તે ન બને. રામકૃષ્ણ ભગવાન કહેતા, આટલા બધા જપ કરે છે, ભગવાનનું નામ એટલું લે છે, છતાં પોતાને કહે છે પાપી પાપી. અરે ભગવાનનું નામ એકવાર લેવાય તો જન્મ જન્મમાં જે કાંઈ પાપ ભેગા થયા હોય સાફ થઈ જાય, શુદ્ધ થઈ જાય. અને છતાં નામ લીધા કરે પણ એમાં વિશ્વાસ નથી, એટલે પોતાને પાપી સમજે છે. એ મંત્રનું નામનું મહાત્મ્ય છે. એ મહાત્મ્ય યાદ રાખીને નામ કરવાનું હોય છે. અને નામ સાથે સાથે જીવનને શુદ્ધ રીતે ગાળવું જોઈએ. જે શુદ્ધ ભાવ ન જીવે એને માટે મંત્ર ઉપયોગી ન થાય. જેટલી શુદ્ધિ પવિત્રતા જીવનમાં પકડી રાખે, તેટલે પ્રમાણે મંત્રના પ્રભાવ એની અંદર પ્રકાશ પામે. એટલે મંત્રને એ રીતે સમજવો જોઈએ.